Good morning, all our friends. શ્રી આર.કે. પાંત્રોડ સાયન્સ કોલેજ ધાનેરામાં દરેક વિદ્યાર્થી મિત્રોનું ઓનલાઈન ટીચિંગ એજ્યુકેશનમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે ટીવાય બીએસસી સેમ 5 સબ્જેક્ટ ફિઝિક્સ પેપર 503 યુનિટ 1 એનો પાર્ટ 4. તો મિત્રો, અહીંયા આપણે પેપર 503ની અંદર સંપૂર્ણપણે ન્યુક્લિયર ફિઝિક્સ, બરાબર, એટલે કે ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન. તો ન્યુક્લિયર સાથે મિત્રો શું સંકળાયેલું હોય છે? ન્યુક્લિયસ સંકળાયેલું હોય છે. તો ન્યુક્લિયસની અંદર મિત્રો આપણે પ્રોટોન અને શું હોય છે, બીજું ન્યુટ્રોન હોય છે. જ્યારે બહાર કક્ષાની અંદર મિત્રો શું ભ્રમણ કરતા હોય છે? ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય છે, બરાબર મિત્રો. તો આપણે એ બધી વાત કરી હતી. પછી મિત્રો આપણે આલ્ફા ન્યુક્લિયસ એટલે કે મિત્રો આલ્ફા કિરણો કેવી રીતે નીકળે છે, બરાબર, ન્યુક્લિયસની અંદરથી, તો આપણે એનો પણ અભ્યાસ કર્યો. તો અહીંયા આપણે પાર્ટ બી એટલે કે યુનિટ 1નો પાર્ટ બી બીટાક્ષય એટલે કે બીટાક્ષયનું ઉત્સર્જન મિત્રો કેવી રીતે થાય છે, તો એના માટેના નિયમો અહીંયા આપણે ભણવાના છે. તો મિત્રો જો અહીંયા હવે બીટાક્ષય માટે પસંદગીનો નિયમ જણાવો. તો મિત્રો આ શું કહેવા માગે છે કે બીટાક્ષય એટલે કે આ ન્યુક્લિયસ છે આપણો. ન્યુક્લિયસની અંદરથી મિત્રો આ શું ઉત્સર્જાય છે? બીટા કિરણો ઉત્સર્જાય છે, બરાબર. તો ન્યુક્લિયસની અંદર બીટા કિરણો ઉત્સર્જાવા માટે આપણી પાસે કયા નિયમો છે? તો અહીંયા આ જે પસંદગીના નિયમો મિત્રો લખેલા છે, બરાબર. તો એ પસંદગીના નિયમો એટલે કે એ જે નિયમો ફોલો થતા હોય, તો એ નિયમોનું પાલન થતું હોય તો જ બીટા કિરણો કોઈ ન્યુક્લિયસની અંદરથી મિત્રો ઉત્સર્જાય, બરાબર. તો અહીંયા યાદ રાખજો મિત્રો કે જો બીટાક્ષય માટે પસંદગીનો નિયમ એટલે કે મિત્રો આ શું કહે છે કે આપણી પાસે જો આ પસંદગીના એટલે કે જે નિયમો છે, બરાબર, એ નિયમો ફોલો થતા હોય કોઈ ન્યુક્લિયસ માટે, એ પસંદગીના નિયમો મિત્રો અનુસરાતા હોય તો જ બીટાક્ષય એટલે કે તો જ બીટા કિરણો ઉત્સર્જાની અંદર, બરાબર. તો એ પસંદગીના નિયમો કયા કયા છે કે બીટાક્ષયને ઉત્સર્જાવા માટે જવાબદાર જે આપણી પાસે જે નિયમો છે એ. તો અહીંયા ધારો કે મેટ્રિક્સ એલિમેન્ટને એમ વડે આપણે દર્શાવીએ, બરાબર. એમ શું છે મિત્રો? સંક્રમણ સંભાવના નક્કી કરે છે. અને એમ એ શું નક્કી કરે છે મિત્રો? સંક્રમણનો ક્રમ નક્કી કરે છે. તો ન્યુક્લિયર તરંગ વિધેય થીટા આઈ ઇન્ટુ કે ઇન્ટુ આર, બરાબર, નીચે પ્રમાણે આપણે રજૂ કરી શકીએ. તો મિત્રો જો અહીંયા ન્યુક્લિયરની અંદરથી શું ઉત્પન્ન થાય છે? તરંગ ઉત્પન્ન થાય છે, બરાબર. તો એ તરંગ વિધેયનું મૂલ્ય મિત્રો કેટલું હોય છે? તો e⁻IKR ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પ્લસ આઈ સદિશ કે ઇન્ટુ સદિશ આર વત્તા કે સદિશ આર બાય 2 એનો હોલ સ્ક્વેર, બરાબર. તો અહીંયા આ વસ્તુ મિત્રો ખાસ યાદ રાખજો. તો ફરીથી અહીંયા એક વખત આપણે લઈએ છીએ કે ન્યુક્લિયર એટલે કે ન્યુક્લિયસની અંદરથી મિત્રો શું ઉત્સર્જાય છે? બીટા કિરણો ઉત્સર્જાય છે. તો બીટા કિરણો જે ઉત્સર્જાય છે, બરાબર, તો એ ન્યુક્લિયર એની અંદરથી ન્યુક્લિયર તરંગ વિધેય મિત્રો આપણે લઈએ કે જે ઉત્સર્જાયેલા જે તરંગો છે એનું મૂલ્ય કેટલું છે? e⁻IKR બરાબર ડેલ્ટા વત્તા IKR વત્તા કે સદિશ કે ઇન્ટુ સદિશ આર એનો સ્ક્વેર બાય 2. સમીકરણ નંબર આપો 1. તો તરંગ વિધેયનું મૂલ્ય મિત્રો કેટલું હોય છે? એટલે કે 10⁻²ના ક્રમનું હોય છે, બરાબર. આટલા નાના 10⁻² એટલે કે 1/10⁵ એટલે કે 1/100, તો 0.01, બરાબર. આટલા નાના ક્રમના તરંગો જ્યારે એટલે કે સંક્રમણ એટલે કે આટલા નાના ક્રમના તરંગો જ્યારે ઉત્સર્જાય તેથી એની સંક્રમણ સંભાવના પણ શું છે? આટલી નાની છે. માટે જો એમના વિસ્તરણમાં પહેલું પદ બીજું પદ શું થાય? શૂન્ય હોય તો બીજા પદ શૂન્ય હોય, બરાબર. એટલે કે બીજા પદવાળા બધા જ પદો આપણે ગણતરીમાં લઈએ. તો બીજું સંક્રમણ જે લઈએ તો એ સંક્રમણને શું કહીએ છીએ મિત્રો? વર્જિત સંક્રમણ અથવા તો સેકન્ડ ફોરબિડન કહે છે. તો જુઓ મિત્રો અહીંયા તે પહેલાં કરતાં પણ શું છે? નાનું હોય છે, સેકન્ડ ફોરબિડન, બરાબર. તો આ પ્રમાણે અનેક વર્જિત સંક્રમણો શું કરી શકીએ? આપણે લઈ શકીએ. તો અહીંયા જુઓ મિત્રો, હવે સંક્રમણ ક્રમ સાથે કોણીય વેગમાન એટલે કે સંક્રમણ ક્રમ આપણે લઈએ, બરાબર મિત્રો. એટલે કે આ શું કહેવા માગે છે મિત્રો? કે જ્યારે સંક્રમણ થાય છે ઇલેક્ટ્રોન વચ્ચે સંક્રાંતિ થઈને સંક્રમણ થાય તો એ સંક્રમણ સાથે કોણીય વેગમાન, બરાબર. તો સંક્રમણ સાથે કોણીય વેગમાન L બરાબર શું લઈએ છીએ? એમ વી અને આર. એમ શું છે? ઇલેક્ટ્રોનનું દળ છે, વી ઇલેક્ટ્રોનનો વેગ છે, અને આર
ન્યુક્લિયસના કેન્દ્રથી અહીંયા જે કક્ષાની અંદર ઇલેક્ટ્રોન જે ભ્રમણ કરે છે તેની શું છે, એટલે કે કેન્દ્રની અંદર ત્રિજ્યા છે, બરાબર. અને પેરિટીમાં ફેરફારને અનુલક્ષીને સંક્રમણના ગુણધર્મોને સાંકળતા પસંદગીના નિયમો આપણે લઈએ છીએ, બરાબર. તો મિત્રો અહીંયા આ વસ્તુ ખાસ યાદ, હું ફરીથી લઉં છું મિત્રો. તો અહીંયા બીટા કણ આ સંક્રમણ એટલે કે મિત્રો સંક્રમણ થાય તો શું થાય મિત્રો, કે ન્યુક્લિયસની અંદરથી બીટા કિરણો ઉત્સર્જાય. તો સંક્રમણ ક્રમ સાથે કોણીય વેગમાન અને પેરિટીમાં ફેરફારને અનુલક્ષીને, એટલે કે મિત્રો જ્યારે સંક્રાંતિ થાય છે ત્યારે શું થાય છે, સંક્રમણ થાય છે, બરાબર. તો એ સંક્રમણ થાય છે મિત્રો, તો એ વખતે ઇલેક્ટ્રોનનો કોણીય વેગમાન એલ બરાબર તમે શું લઈ શકો, કોણીય એટલે કે એલ ઇઝ ઇક્વલ ટુ એમ વી આર, ઇલેક્ટ્રોનનું દળ એમ, ઇલેક્ટ્રોનનો વેગ વી અને ન્યુક્લિયસની ત્રિજ્યા આર, બરાબર. અને પેરિટીમાં ફેરફારને કારણે સંક્રમણના ગુણધર્મોને સાંકળતા, એટલે કે અહીંયા આપણે હવે પસંદગીના નિયમો કહે, એટલે કે પસંદગીના નિયમો અહીંયા આપણે ફોલો કરીએ છીએ. જો મિત્રો પસંદગીના નિયમો ફોલો થાય તો જ સંક્રાંતિ થાય અને તો જ સંક્રમણ શક્ય બને, બરાબર. તો જ એની અંદરથી બીટા કિરણો ઉત્સર્જાય, બાકી ઉત્સર્જાશે નહીં. તો અહીંયા મિત્રો જો હવે કે જો પ્રતિ સમાંતર સ્પિન સાથે ઉત્સર્જિત થાય, મિત્રો પ્રતિ એટલે કે એકબીજાની કેવી છે વિરુદ્ધ, એટલે કે મિત્રો અહીંયા જો આપણે લઈએ અહીંયા એક આવી રીતે આપણી એક સ્પિન છે, બરાબર, અને એક કેવી રીતે છે સ્પિન આવી રીતે છે. તો આ બંને એકબીજાને કેવી સ્પિનો છે, એકબીજાની વિરુદ્ધ સ્પિનો છે, એટલે એને શું કહેવાય મિત્રો, પ્રતિ સમાંતર સ્પિન કહેવાય. તો જો મિત્રો આ એક બંને એકબીજાની કેવી છે, પ્રતિ સમાંતર એટલે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશાની અંદર છે, બરાબર. તો અહીંયા જો પ્રતિ સમાંતર સ્પિન સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય, બરાબર, તો અહીંયા કોઈ પણ કોણીય વેગ ધરાવતા નથી, તો એ ઇલેક્ટ્રોન કોઈ પણ કોણીય વેગ ધરાવતા નથી. એટલે કે મિત્રો આ શું કહેવા માગે છે કે ઇલેક્ટ્રોનની સ્પિન કેવી હોય, પ્રતિ સમાંતર એટલે કે કેવી હોય, બંનેની અલગ અલગ હોય, બરાબર. એક સ્પિન 1/2 હોય તો બીજી સ્પિન શું હોય મિત્રો, -1/2, બરાબર. તો અહીંયા કોઈ પણ પ્રકારનું કોણીય વેગમાન, તો જો મિત્રો ઇલેક્ટ્રોનની સ્પિન જો આ હશે તો ઇલેક્ટ્રોન કોઈ પણ પ્રકારના કોણીય વેગ ધરાવશે નહીં, બરાબર. તો અહીંયા આપણે બીટાક્ષયમાં ન્યુક્લિયસની સ્પિન બદલાતી નથી, બરાબર. એટલે કે બીટાક્ષયની અંદર મિત્રો શું થાય છે, ન્યુક્લિયસની સ્પિન બદલાતી નથી, બરાબર. તો સ્પિન કેટલી રહે છે, પ્રતિ સમાંતર એટલે કે 1/2 અને બીજી એનાથી વિરુદ્ધ -1/2, બરાબર. આ સ્પિન જ જ્યારે બીટા કણ જ્યારે ઉત્સર્જાય ત્યારે ઇલેક્ટ્રોન કઈ સ્પિન ધરાવતો હોય, 1/2 અને -1/2 બે સ્પિન ધરાવતો હોય, બરાબર. તો અહીંયા જો લખેલું છે કે બીટાક્ષયમાં ન્યુક્લિયસની સ્પિન બદલાતી નથી, બરાબર. તેથી પસંદગીના ન્યુક્લિયસની સ્પિન બદલાતી ના હોય તો પસંદગીનો નિયમ મિત્રો ડેલ્ટા આઈ ઇઝ ઇક્વલ ટુ શું થાય, 0, બરાબર. તો તેને આપણે આ જે નિયમને શું કહીએ છીએ, આપણે ફર્મીનો પસંદગીનો નિયમ કહીએ છીએ. હવે બીજું, જો સમાંતર સ્પિન સાથે ઇલેક્ટ્રોન ઉત્સર્જાય તો મિત્રો આ એક સ્પિન એની 1/2, બીજી સ્પિન એની 1/2, બરાબર. આ બંને કેવી સ્પિન છે, ઇલેક્ટ્રોનની બંને એકબીજાની સમાંતર સ્પિનો છે, બરાબર. તો જો સમાંતર સ્પિન સાથે ઉત્સર્જાય તો કુલ કોણીય વેગમાન કેટલું ધરાવે, 1 જેટલું ધરાવે. તો યાદ રાખજો મિત્રો કે આવી રીતે જો ઇલેક્ટ્રોન બંને એકબીજાને કેવા હોય, સમાંતર હોય, બરાબર, એટલે કે એની સ્પિન સરખી હોય. બંને ઇલેક્ટ્રોનની સ્પિન જો સરખી હશે તો અહીંયા શું લઈ શકીએ આપણે, ડેલ્ટા કુલ કોણીય વેગમાન કેટલું મળે છે, આપણને 1 મળે છે. તો મિત્રો જો અહીંયા આવે તો ન્યુક્લિયસના પ્રારંભિક અને અંતિમ કોણીય વેગમાનનો સદિશ તફાવત. તો મિત્રો જોઈએ અહીંયા આપણે ન્યુક્લિયસના પ્રારંભિક વેગમાન લઈએ તો પ્રારંભિક વેગમાનને આપણે શું કહીએ, એલ આઈ, ઇનિશિયલ મોમેન્ટમ, બરાબર. તો અહીંયા પ્રારંભિક વેગમાન આપણે એલઆઈ લઈએ છીએ અને અંતિમ વેગમાનને શું લઈએ છીએ, એલએફ, એટલે કે ફાઇનલ મોમેન્ટમ, બરાબર. તો બંનેનો તફાવત લઈએ તો સદિશ એલ બરાબર શું થશે મિત્રો, સદિશ એલ બરાબર ફાઇનલ એટલે કે એલએફ બરાબર કોણીય વેગમાન એટલે કે ફાઇનલ મોમેન્ટમ માઇનસ એલ આઈ, શરૂઆતની મોમેન્ટમ એટલે કે ઇનિશિયલ મોમેન્ટમ. એનો આપણે તફાવત લઈએ તો એનું મૂલ્ય મિત્રો કેટલું મળે છે, ડેલ્ટા આઈ બરાબર +or -1, બરાબર. અથવા બીજું શું મળે છે, ડેલ્ટા આઈ બરાબર 0. તો આ નિયમ કોને આપ્યો હતો મિત્રો, ગેમોવ અને ટ્રેલરે આપ્યો હતો, બરાબર. તો અહીંયા આ બે નિયમો મિત્રો ફોલો થાય તો જ બીટા કિરણ ઉત્સર્જાય.
તો પ્રાયોગિક રીતે બંને પ્રકારના પસંદગીના નિયમો કેવા છે? ક્રિયાત્મક, એટલે કે આ બંને પ્રકારના પસંદગીના નિયમો આપણે ક્રિયા કરી અને શું કરી શકીએ છીએ? મેળવી શકીએ છીએ, બરાબર. તો અહીંયા જો ન્યુટ્રોન, દાખલા તરીકે હવે ન્યુટ્રોન લઈએ તો ન્યુટ્રોનની અંદરથી મિત્રો શું ઉત્સર્જાય છે? પ્રોટોન એટલે કે પોઝિટ્રોન, પી પ્લસ, ઇલેક્ટ્રોન, ઈ માઇનસ અને એન્ટી ન્યુટ્રિનો, બરાબર. તો અહીંયા યાદ રાખજો, જ્યારે ન્યુટ્રોનનું જ્યારે સંક્રમણ થશે મિત્રો, ત્યારે એની અંદરથી શું ઉત્સર્જાશે? પ્રોટોન, પોઝિટ્રોન, ઇલેક્ટ્રોન અને એન્ટી ન્યુટ્રિનો શું થાય છે? ઉત્સર્જાય છે. અને આ બંને સંક્રમણના કેવા નિયમો છે? પસંદગીના નિયમો પડાય છે. તો મિત્રો આ બંને નિયમો જ્યારે ન્યુક્લિયસની અંદર જ્યારે આ બંને નિયમો ફોલો થશે તો જ ન્યુક્લિયસની અંદરથી મિત્રો બીટા કિરણોનું ઉત્સર્જન થશે, બરાબર. તો અહીંયા થિયરી આપણે પૂરી, બરાબર મિત્રો. હવે નેક્સ્ટ થિયરી પર જઈએ છીએ આપણે. તો મિત્રો હવે ન્યુટ્રિનોની પરખ સમજાવો. મિત્રો હવે આપણને ખબર કેવી રીતે પડી કે આપણા ન્યુક્લિયસની અંદરથી ન્યુટ્રિનો ઉત્સર્જિત થયેલા છે, બરાબર. તો આપણે એને શું કરવું પડે? આપણે ખોળવું પડે, એટલે કે એ જે ન્યુટ્રિનો જે ઉત્પન્ન થાય છે, બરાબર, તો એની પરખ આપણે કરવી હોય કે અહીંયા ન્યુટ્રિનો ઉત્સર્જાય છે, બરાબર. તો એ કેવી રીતે ઉત્સર્જાય છે અને અહીંયા આપણે એ જાણવું હોય આપણે કે ન્યુટ્રિનો ક્યાંથી આવે છે. તો એના માટે આપણે એક શું છે થિયરી છે, ધ ડિટેક્શન ઓફ ન્યુટ્રિનો. તો શૂન્ય વીજભાર, બરાબર. એટલે કે જો મિત્રો ન્યુટ્રોન હોય, ન્યુટ્રોન શું કરે? એનો વીજભાર કેવો હોય? 0, શૂન્ય વીજભાર અને સ્થિર શૂન્ય દળ, બરાબર. એનું દળ પણ શું હોય છે? ન્યુટ્રિનોનો વીજભાર શૂન્ય હોય છે, દળ પણ શું હોય છે? 0, બરાબર. તો એના કારણે ન્યુટ્રિનોને શોધવું શું છે મિત્રો? મુશ્કેલ છે, બરાબર. ન્યુટ્રિનોને શોધવું કેમ મુશ્કેલ છે? એનું શું વીજભાર 0 હોય છે અને ન્યુટ્રિનોનું દળ પણ લગભગ શું હોય છે? સ્થિર દળ શૂન્ય હોય છે. તો બીટા ક્ષય એ કેવું છે મિત્રો? 3 બોડી પ્રોબ્લેમ છે, બરાબર. 3 બોડી પ્રોબ્લેમ એટલે કે 3 પસંદગીના નિયમો છે, એટલે કે અને આલ્ફા ડીકે ઇઝ 2 બોડી પ્રોબ્લેમ, બરાબર. તો બીટા કણ અને એન્ટી ન્યુટ્રિનોના ઉત્સર્જન મિત્રો, ઉત્સર્જન પછી એટલે કે જ્યારે ન્યુક્લિયસની અંદરથી જ્યારે શું ઉત્પન્ન થાય છે? બીટા કણ, પછી બીજું એન્ટી ન્યુટ્રિનો, બરાબર. અને એના પછી જનક ન્યુક્લિયસ મિત્રો, જનિત ન્યુક્લિયસની અંદર જ્યારે રૂપાંતર થાય ત્યારે એકદમ બીટા કણ શું અંદરથી મિત્રો શું થાય છે? ઉત્સર્જાય છે. અને એ જ વિરુદ્ધ દિશામાં રિકોઇલ થતું નથી, એટલે કે વેગમાન સંરક્ષણના નિયમ પરથી આપણે લઈ શકીએ. તો જો હવે અહીંયા આપણે લઈએ મિત્રો કે આ રીતે જો મિત્રો રિકોઇલ થતું જનક ન્યુક્લિયસની અંદરથી મિત્રો આ કેવું ન્યુક્લિયસ છે? આપણું જનક ન્યુક્લિયસ છે, બરાબર. તો અહીંયા જો આ જનક ન્યુક્લિયસ છે, તો જનક ન્યુક્લિયસમાંથી મિત્રો જનિત ન્યુક્લિયસ બની, બરાબર. તો એક ન્યુક્લિયસમાંથી જ્યારે બીજું ન્યુક્લિયસ બનશે અને બીજું સામે શું ઉત્સર્જાશે? ન્યુટ્રિનો ઉત્સર્જાશે, બરાબર. તો જો અહીંયા ન્યુટ્રિનોના અસ્તિત્વ માટેના પુરાવા મળે છે. પીવી એટલે શું થશે મિત્રો? ન્યુટ્રિનોનું વેગમાન Pn, બરાબર, અને Pb, બરાબર. તો અહીંયા Pb એટલે કે અહીંયા જે આપણું બાઇન્ડ એટલે કે ડોટર જે આપણો મુખ્ય ન્યુક્લિયસ છે એ પીબી છે, બરાબર. પીબીમાં છે અહીંયા પીએન એટલે કે ડોટર ન્યુક્લિયસ બને છે. તો પીબી એટલે જો મિત્રો બીટા પાર્ટિકલ મોમેન્ટમ, બીટા કણનું વેગમાન. પીએન એટલે ન્યુટ્રિનોનું વેગમાન અને પીવી એટલે ન્યુટ્રિનોનું વેગમાન થશે મિત્રો, અને પીએન એટલે ડોટર ન્યુક્લિયસનું વેગમાન. ફરીથી એક વખત લઈ લઈએ મિત્રો. જોવા આ શું છે? આપણો કયો ન્યુક્લિયસ છે? પેરેન્ટ ન્યુક્લિયસ, બરાબર. પેરેન્ટ ન્યુક્લિયસની અંદરથી જ્યારે બીટા કિરણ ઉત્સર્જાશે, બરાબર. તો બીટા કિરણ જ્યારે ઉત્સર્જાશે તો એક ન્યુક્લિયસનું બીજા ન્યુક્લિયસની અંદર રૂપાંતર થશે. તો પેરેન્ટમાંથી મિત્રો ડોટર ન્યુક્લિયસનું રૂપાંતર થશે, સાથે ન્યુટ્રોનો ઉત્સર્જાશે, બરાબર. તો અહીંયા આપણે એનું વેગમાન લઈએ તો પીબી એટલે કે જો મિત્રો અહીંયા પીબી એટલે કે બીટા કણનું વેગમાન પીબી, પછી પીવી તો ન્યુટ્રિનોનું વેગમાન પીવી, બરાબર. અને પીએન તો પીએન એટલે કે ડોટર ન્યુક્લિયરનું વેગમાન પીએન, બરાબર. તો યાદ રાખજો મિત્રો. તો મિત્રો જો અહીંયા હવે તો બીટા ક્ષયની બધી જ ઉર્જા જ્યારે મિત્રો બીટા પાર્ટિકલ જ્યારે ઉત્સર્જાય છે, બરાબર. તો એ ઉત્સર્જાય ત્યારે બીટા ક્ષયની બધી જ ઉર્જા ન્યુટ્રિનો પાસે હોય છે, બરાબર. જ્યારે બીટા ક્ષય જ્યારે થાય છે ન્યુક્લિયસની અંદરથી ત્યારે જે અહીંયા જે બધી ઉર્જા હોય છે એ કોની પાસે હોય છે? ન્યુટ્રિનો પાસે. તો અહીંયા ન્યુટ્રિનોનું વેગમાન લઈએ પી મેક્સિમમ, બરાબર, એટલે કે ન્યુટ્રિનોનું મહત્તમ વેગમાન બરાબર ઈવી એટલે કે ન્યુટ્રિનોની ઉર્જા, બરાબર, મહત્તમ ઉર્જા ભાગે શું થશે? સી. તો ઈવી એટલે કે બીટાવાળા પટની અંતિમ બિંદુ ઉર્જા, બરાબર. હવે 8 ઓક્સિજન એક ન્યુક્લિયસ લઈએ છીએ, એ શું કરે છે? બીટા ક્ષયનું ઉત્સર્જન કરે છે. તો 8 ઓક્સિજન 14 લઈએ તો એની અંદરથી આપણને શું કઈ ન્યુક્લિયસ બને છે? ઓક્સિજનમાંથી
નાઇટ્રોજન ન્યુક્લિયસ બને છે 7, નાઇટ્રોજન 14 વત્તા અહીંયા એક પોઝિટ્રોન ઉત્સર્જાય છે મિત્રો +1, એક પોઝિટ્રોન કયું ઉત્સર્જાય છે +1 ઇલેક્ટ્રોન 0, બરાબર. તો આ +1 ઇલેક્ટ્રોન 0 એને શું કહેવાય મિત્રો પોઝિટ્રોન કહેવાય છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનનો વિરુદ્ધી કણ છે, ઇલેક્ટ્રોનનો વિરુદ્ધ કણ છે, બરાબર. ઇલેક્ટ્રોન આપણે -1 ઇલેક્ટ્રોન 0 લઈએ છીએ, આ શું છે +1 ઇલેક્ટ્રોન 0 એટલે કે પોઝિટિવ, બરાબર. અને આ ન્યુટ્રિનો છે. તો મિત્રો જ્યારે જનક ન્યુક્લિયસની અંદરથી જ્યારે જનિત ન્યુક્લિયસ મિત્રો બનશે ત્યારે જનિત ન્યુક્લિયસ પાસે કેટલી ઉર્જા હશે E મેક્સિમમ બરાબર 1.812 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ. તો મિત્રો મહત્તમ વેગમાન P મેક્સિમમ બરાબર E મેક્સિમમ એટલે કે 1.812 ભાગ્યા શું લઈએ છીએ આપણે C. તો આપેલા ઉપરના સૂત્ર પ્રમાણે લખેલું છે P બરાબર E/C સૂત્રની ઉપરથી આ કિંમત અહીંયા મિત્રો મૂકેલી છે, બરાબર. તો અહીંયા વેગમાન સંરક્ષણ પરથી આપણે લઈએ કે જનિત ન્યુક્લિયસનું વેગમાન, બરાબર. તો જનિત ન્યુક્લિયસ જ્યારે શું કરે છે વેગમાન કરે છે ત્યારે એટલે કે એના વેગમાન ઉપરથી આપણે જનિત ન્યુક્લિયસને શું શોધી શકીએ, આપણે ઉર્જા શોધી શકીએ. તો અહીંયા જનિત ન્યુક્લિયસ અથવા બીજું કઈ ન્યુક્લિયસ કહેવાય ને ડોટર ન્યુક્લિયસ પણ કહેવાય. તો E બરાબર P²/2m સૂત્ર ઉપરથી આપણે Pn²/2m ને કારણે મળે છે. તો મિત્રો જુઓ એમ એ શું છે મિત્રો જનિત ન્યુક્લિયસનું નાઇટ્રોજન 14નું શું છે દ્રવ્યમાન છે, બરાબર. એટલે કે દળ છે, બરાબર. તો અહીંયા આપણે 8 ઓક્સિજન આ ઓક્સિજનનું ન્યુક્લિયસ હતું, એની અંદરથી મિત્રો શું કયું ન્યુક્લિયસ બન્યું 7 નાઇટ્રોજનનું ન્યુક્લિયસ બન્યું. તો આ જનક ન્યુક્લિયસ કહેવાય મિત્રો. અને આ કયું ન્યુક્લિયસ છે જનિત ન્યુક્લિયસ. જનકમાંથી જ્યારે જનિત બને અને એની સાથે શું સર્જાય છે ન્યુટ્રિનો. તો અહીંયા En બરાબર આપણે Pn²ની કિંમત ઉપર એટલે કે આપણા Pn એટલે કે વેગમાનની કિંમત મૂકી દીધી, ભાગ્યા અહીંયા શું લખેલું છે આપણે C², બરાબર. એટલે કે 2.C² એટલે કે 260 એટલે કે અહીંયા શું લખેલી છે એની ઉર્જા લખેલી છે. તો અહીંયા કેટલી ઉર્જા મળે છે 125 ઇલેક્ટ્રોવોલ્ટ અથવા 0.000 મિલિયન ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી મિત્રો ઉર્જા મળે છે. એટલે કે આપણે જ્યારે જનક ન્યુક્લિયસની અંદરથી જ્યારે અથવા તો એના એવું કહેવાય કે પેરેન્ટ ન્યુક્લિયસમાંથી જ્યારે ડોટર ન્યુક્લિયસ જ્યારે બને છે ત્યારે ડોટર ન્યુક્લિયસમાંથી કેટલી ઉર્જા હોય છે 125 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા હોય છે. તો મિત્રો જો અહીંયા હલકા ન્યુક્લિયસ માટે રિકોઇલ ઉર્જા એટલે કે જ્યારે પેરેન્ટ્સમાંથી ડોટર ન્યુક્લિયસ બને છે ત્યારે એની રિકોઇલ ઉર્જા 1.25 ઇલેક્ટ્રોવોલ્ટ મળે છે. હવે બીટા ઉત્સર્જકો, હવે આ જો મિત્રો આ હિલિયમ, બરાબર, Bc, Ne, નિયોન, આર્ગોન, બરાબર, આ બધા ન્યુક્લિયસ મિત્રો શું કયા કિરણો ઉત્સર્જાશે બીટા કિરણોનું ઉત્સર્જન કરે છે, બરાબર. તો અહીંયા હિલિયમ-6 ન્યુક્લિયસ અને આપણે રિકોઇલ લો પ્રેશર ક્લાઉડ ચેમ્બરમાં આપણે શું કરીએ છીએ મેળવીએ છીએ, બરાબર. આપણે આ ન્યુક્લિયસને આપણે અહીંયા કયા ક્લાઉડ ચેમ્બરની અંદર આપણે પ્રયોગ કરીએ છીએ લો પ્રેશર ક્લાઉડ ચેમ્બરમાં આપણે શું કરીએ છીએ પ્રયોગ કરીએ. તો મિત્રો જો ક્લાઉડ ચેમ્બરની અંદર જે મિત્રો ફોટોગ્રાફ્સ એટલે કે ક્લાઉડ ચેમ્બરની અંદર જે કેમેરા ગોઠવેલા છે, બરાબર. તો એ કેમેરાની અંદર જે ફોટોગ્રાફ બને છે, બરાબર, અંદર તો એ જનિત ન્યુક્લિયસ જનકમાંથી જ્યારે જનિત ન્યુક્લિયસ જ્યારે ઉત્સર્જાય છે ત્યારે બીટા કણના માર્ગથી શું હોય છે બંને શું હોય છે વિરુદ્ધ દિશામાં રિકોઇલ થતા નથી, એટલે કે અલગ દિશામાં જતા નથી. એટલે કે આ નિર્દેશન એવું કરે છે કે બીટાક્ષય કેવો પ્રોબ્લેમ છે 3 બોડી પ્રોબ્લેમ છે. અને આ જ્યારે બીટાક્ષય જ્યારે બીટાક્ષય ઉત્સર્જાય ત્યારે એની સાથે ન્યુટ્રિનો સતત ઉત્સર્જાતા હોય છે, માટે તે ન્યુટ્રિનોના અસ્તિત્વ માટે પણ આ પુરાવો આપણને આપે છે. એટલે સમજવાનું મિત્રો કે જ્યારે ન્યુટ્રિનોને એટલે કે જે કોઈ બીટા કિરણ જ્યારે કોઈ ન્યુક્લિયસની અંદરથી મિત્રો શું થતું હોય કિરણો ક્ષય પામતા હોય તો સમજી લેવાનું કે જો બીટા કણો જો ઉત્સર્જાતા હોય તો એની સાથે ન્યુટ્રિનો પણ શું થતું હોય મિત્રો ઉત્સર્જાતું હોય. તો એવી એના ઉપરથી આપણને ખબર પડે કે આપણા આ ન્યુક્લિયસની અંદરથી બીટા કિરણો ઉત્સર્જાય છે તો એની અંદર એની અંદર બીટા એટલે કે એની અંદર ન્યુટ્રિનો અસ્તિત્વ હશે. તો મિત્રો યાદ રાખજો કે ક્લાઉડ ચેમ્બરની અંદર શું બતાવે છે ફોટોગ્રાફ એવું બતાવે છે કે જ્યારે પ્રક્રિયા થાય જ્યારે જનક ન્યુક્લિયસ એટલે કે પેરેન્ટ ન્યુક્લિયસમાંથી જ્યારે ડોટર ન્યુક્લિયસ બને છે એટલે કે જનકમાંથી જ્યારે જનિત ન્યુક્લિયસ બને છે ત્યારે બીટા કણ એટલે કે જે જનિત ન્યુક્લિયસ જ્યારે
બને ત્યારે સતત એની અંદરથી શું ઉત્સર્જન થતું હોય, એટલે કે બીટા કણનું સતત શું થતું હોય, ઉત્સર્જન થતું હોય, અને એની સાથે શું ઉત્પન્ન થતું હોય, ન્યુટ્રિનો ઉત્પન્ન થતા હોય. અને આ ન્યુટ્રિનો ઉત્પન્ન થાય છે તો જ આપણને ખબર પડે કે આની અંદરથી બીટાક્ષયનું જ્યારે ઉત્સર્જન થાય તો ન્યુટ્રિનોનું ઉત્સર્જન થશે, બરાબર. માટે અહીંયા ન્યુટ્રિનો હશે. માટે અહીંયા હવે તો અહીંયા મિત્રો આપણો ટોપિક પૂરો થાય છે, બરાબર. થેન્ક યુ મિત્રો. બાય, સી યુ ટુમોરો.